10માં કેટલી ટ્રાય પાસ થયા તમે? કેટલી ટ્રાય દીધી હે પપ્પા તમે? એસ બધે ખુલે આમ ચોરી કરે, રીલી ચાલુ છે અત્યારે. એનું નામ તો ગાઈસ વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા જ હું તમને કહી દઉં કે ભાઈ જાડેજા બાપુએ લાબુસેનને લાંબો સૈડો પાડીને આઉટ કરી દીધું હે ભાઈ. લે ભાઈ પ્રકાશનો હું ન આવે. જાડેજા બાપુએ જે આઉટ કર્યો હોય લાબુસેનને, જો સ્પિન કરાયો આવી રીતે આમ ડાબોડિયાથી લાંબ સ્પિન થયો, પછી અંદર ટર્ન થયો. LBW નહીં, લાબુસેન બબડી ડબલ્યુ, લાબુસેન બબલી ડબલ્યુ આઉટ કરી દીધો ભાઈ જાડેજા બાપુએ. ટન 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 ટન. ભાઈ ભાઈ કહું ને રાહુલના દસ્તાના મોટા હે, એટલે બાપુ કે મોટા દસ્તાના હે તો કેચ તો પકડી જ લે, પણ આજકાલ હું સેલ્ફ વિકેટ લઉં. એટલે જાડેજા બાપુએ નાખી ડાબા હાથથી સ્પિન ડિલિવરી અને કરાવ્યો અંદર ટર્ન લાબુસેનને. જોકે ડાબોડી હોય એટલે ટર્ન બહાર થાય, પણ લાબુસેનને અંદર ટર્ન કરાવ્યો, કારણ કે થોડોક હે ને આગુડો હે બેટ્સમેન, બહુ આગળ રમી લે, એટલે બાપુએ નાખી અંદર ડિલિવરી. સમજ્યા તમે? અને લાબુસેનને ખબર ન પડી કે ટર્ન બહાર થાય કે અંદર થાય, અને અંદર ટર્ન થઈ ગયો ને લાબુસેનનો ભાઈ સીરો નીકળી ગયો બારો, અને લાબુસેન વયો ગયો પેવેલિયનમાં. હવે પેવેલિયનમાં બેઠો બેઠો સીરો ખાય એ. ઓકે, અને જાડેજા બાપુ કરશે પાછી બોલિંગ, અને બીજા સ્મિથ બાપુને કરશે ટોપી કાઢીને આઉટ. મજા આવે કે ભાઈ ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા મેચ ઇઝ a very dangerous match because Australia is an old team and India is a very young and aggressive team. Because Australia નથી બોલવું, રહેવા દો. હવે કોણ આવ્યું છે? ઇંગ્લિશ નામનો બેટ્સમેન આવ્યો છે, જેને ઇંગ્લિશ બોલતા ફૂલ ફાવે, પણ નામમાં ઇંગ્લિશ જોડી દીધું હોય યાર. એ કે અમારું ગામે ઇંગ્લિશ, નામે ઇંગ્લિશ ને કામે ઇંગ્લિશ. વોટ ધ જોસ. જોસ એવો છે એનામાં, અને ઇંગ્લિશ એવું નામ છે, અને એની 106 રનની જો સ્ટ્રાઇક રેટ છે. મતલબ જ્યારે ટીમના 106 રન હોય ને ત્યારે આઉટ થઈ જાય. મતલબ અત્યારે ટીમના 110 રન ઓસ્ટ્રેલિયાના, તો હવે આઉટ થવાના આરે હે. એનું સ્ટ્રાઇક જો રહી ગયો દાંડામાં, તો બાપુનો દડો મિડલ સ્ટમ્પમાં હતો કાકા, ટર્ન નો કર્યો આ વખતે. આહા, લાબુસેનને તો રાવડા જેવી ખીચડી ખવડાવી દીધી બાપુએ. અમ્પાયર સ્કોલ હતો વિકેટ્સ, કારણ કે અમ્પાયર આપણે ખરીદી લીધેલા હે ને ઇન્ડિયા વાળા. આપણે બધા અમ્પાયર ખરીદી લે. હું હા, કોહલી બાપુની એગ્રેશન. આ જાડેજાની છેલ્લી ડિલિવરી. ઓહ, સ્મિથ ગદનો, બહુ ગદનો હે. હર્ષદીપ સિંહનો થ્રો અને રાહુલ દાદાનો અટેક. જ લાબુસેન ચિંગમ ચગાવવા માંડ્યો. લાબુસેન ચગાવવા માંડ્યો ચિંગમ ગાઈસ. જો આમ કરે, હા આમ કરે, ઇરિટેશન થાય ને, ઇરિટેશન આ હોય દોડ ઉડે. હાલો ભાઈ, જાડેજા બાપુની ઓવર થઈ ગઈ પૂરી, ને એની સાથે મારી કમેન્ટ્રી થાય અહીંયા પૂરી, કારણ કે હું વધુ કમેન્ટ્રી કરીશ તો પછી મને હે ને અહીંયા સ્થાન મળી જાય કે પ્રિતેશભાઈ તમે અહીંયા હોય આવો યાર, ગુજરાતી કમેન્ટ્રીમાં હોય આવો તમે. રેડી? હવે સલ્લુભાઈ આવી ગયા હેડ ડિવેડાઈમાં, અને હું મારી કમેન્ટ્રીને અહીંયા જ વિરામ આપું. તમને કમેન્ટ્રી ગમી હોય તો લાઈક કરી નાખજો, અને હજી આવી કમેન્ટ્રી જોવા માંગતા હોય તો મને તો ટેગ કરી નાખજો આપણે સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાને. બાય બાય, અસ્તુ, જય હિન્દ, જય ભારત. ફાઇનલી આ લાઈટ બંધ થઈ ગઈ હતી, હમી ખાવા એવી છે. વાં તો હજી ખાતી જ નથી. હવેડો અમે મસ્ત રીતે પાછી કોકે જો આમાં મૂર્તિ નાખી દીધી ભગવાનની, અમે કાઢી લઈએ. અને આ હું ડાટો જરી છે ને ઢીલો કરવા ગયો ને ત્યાં તૂટી ગયો, હવે ડાટો નવો નાખશું. એમ નહીં, કોઈ આટા છે, આટા છે. આ તો બધો હાવ જામ છે. લે ભાઈ કેળા થી તમે ભાઈ. તો ભાઈ તમે લોકો ભાઈ તમારા આસપાસમાં ક્યાંય કુંડી કે આવી રીતના કઈ અવેડો હોય તો સાફ બાફ કરીને, હવે ઉનાળો આવ્યો હોય તો હરખો ભર લેજો, કારણ કે ઉનાળો આવ્યો હોય તો બિચારા ઓલા મૂંગા ઢોર પશુઓ, પીતરા ગલુડિયા, ગાય ભેંસ, એ બધાને પાણી પીવું તો હરખી ઉનાળો તો મજા આવે ને. આપણે ખબર ને ઠંડા સીસા ગોતી, તો એના માટે ગરમ અવેડો ન ભરી શકીએ આપણે. ગરમ અવેડો એટલે બોલું કે તડકાનો થઈ જાય ગરમ, એના માટે કહું તો એટલું બને તો તમારા રીતે કરી નાખજો, કેવું ન પડે. આ તો હું જસ્ટ કહી દઉં છું. એનો ડાટો તૂટી ગયો હતો નથી, અમે નવો ડાટો નાખ્યો, કારણ કે હરકો ફીટ નહોતો થતો. મેં વળી પાણકેથી સાઈડમાં ખોલવાની ટ્રાય કરી, તૂટી ગયો. એ હવે ડાટો હરખો ફિટ કરવા માટે ઓલી ટેપ બાંધવી પડે, કારણ કે લોખંડનો ડાટો હોય તો ખવાઈ ગયા આટા, તો ઓલો ટેપ લેવા ગયો, ટેપ ફિટ કરે, આટા બાટા દઈ દઈએ, એન્ડ પછી થઈ જાય હરખો અવેડાનું કમ્પ્લીટ કામ કાજ. ઓકે, આજ ખબર પડી ગઈ કે હે ને હાઈથે કોઈ દી કારીગરાય કાંઈ ન કરાય. મેં તો કીધું નળમાં ધીમું પાણી આવે ને, હાઈથે હે ને ખોલીને સેવાર કાઢ નાખવું. આમ કરીને આમ કરવા ગયો તો નળ બચકી ગયો. જો હવે ઓલા સર્વેસ આવી રહે ને મહેન્દ્રીપાનું મગાવ્યું છે, મહેન્દ્રીપાનું ત્યાં નળ ખોલ નાખશું, નવો નળ લઈ આવે,
નવો નળ કરી દેવું ફિટ. તો ઘરે પડ્યા કામ તો હું હે ને ઘરે હોય તે આપણે એમ થાય કે કાંઈક કામ હરખું કરીએ આપણે, કાંઈક લાગે મમ્મીને આવે કાંઈક છોકરા કાંઈક કામ કર્યું. પણ જો આવું થાય કાંઈક કામ કરવા દે ને તો કામ બગડી જાય આપણાથી. મતલબ નથી ડિઝર્વ કરતો કે હું વધારે કામ કરું. ઓકે તો હાલો બધું વાંદરી પાનું આવે તો ખોલીએ. તો સુધીમાં હું પાણી મસ્ત રીતે ભરી લઉં. બાકી ખાઈના વાગવા આવ્યા હાથ અને પાણી આવ્યું છે. ધૂળ ધાણી બધું ભણ્યું સુધી બધે પાણી છાંટી દીધું. મોજ આવે મોજ. પાણી છાંટીને સુગંધ આવે ને જી બાય લે હાવ નીચે કાણું છે. લઈ નળી કાઢ લો. ક્યાં કાણો છે પેલા કાણો ગોતું જો મળી ગયો. એટલે તને ગાય કાણા મળે. વાહ મોટા વાહ કાણા ગોતવામાં તો કારીગર હો તું. હા મળી ગઈ નહીં ભેગી ગાઈસ કાણા ગોતવા માટે તેમજ વેણા બનાવવા માટે મળવું. હાલો લાગી ગયું લેવાય કેળા સિસ્ટમ. મહેન્દ્રી પાનું આવી લેવાય. ક્રેટા આવી કોકની. તો તમે ચાર્જ લેશો? કેટલો લેશો ચાર્જ તમે? જે થાય એ કરી દેજો ને આપણે ભાઈ. નાનું કઈ હજી મોટું કરશો? મોટું કરવાનું છે શું વાત? જોજે બટકેલો હો, જોજે નીરજ રાખજે બાકી આપણે હાવ રહેવું. મોટું કરીને મોટું બોલે જો કટાકટી બોલે. હવે મોટું કરી લેવાય. લેવાય. ગીરને જાટા બરેલા સો એ हाँ अब तू समझा तू अब नहीं समझ गया. હવે થાય કે નહીં? ઊંધું ફરે વસ્તુ. હા હાવ બટકાઈ નાખો ગાઈસ. હવે બટકાવા માટે મળો. ભાંગી જ નાખીએ તો ભાંગવું નથી એમાંથી ઉપર આ એક તો જાજો આમાં મેલ ભર્યો તો સમજો તું. તું ખોલસ કાકા. એટલે ખુલે આમ જ હો લગભગ આમ ખુલે શેઠ. એમ ન ખુલે શેઠ મારા વાલીડા. ગાઈસ તમને હે ને મારા પપ્પાની હે ને જૂના કારનામા દેખાડું ફાઇલુમાં શું કરતા ઈ. પપ્પા બતાવું ને કાંઈ બીજું કાંઈ નથી ને આમાં બધી. આમાં શું હોય इसमें क्या है? वो આમાં ડોક્યુમેન્ટ હે બધા. કેટલા માર્ક આવ્યા છે તમારે? આ કેટલામાંનું માર્ક? ગુજરાત સેકન્ડરી 10માનું હે. જો આ 10માનું ગુજરાતીમાં કેટલા આવ્યા હતા હે? આ તો ટ્રાય દીધેલા હે. ટ્રાય દીધેલા જો બીજી ટ્રાય કેટલામી ટ્રાય છે? ઇકોનોમિક્સમાં ટ્રાય દીધેલી હે અને એકાઉન્ટમાં ટ્રાય દીધેલી. સોરી આ 12માનું રિઝલ્ટ હે. એકાઉન્ટમાં 100માંથી 28 આવ્યા, પાસ થઈ ગયા લો. અને ઇકોનોમિક્સમાં પાછી ટ્રાય દીધી. ઇકોનોમિક્સમાં ફેલ થયા તમે, બહુ કહેવાય પપ્પા તમે. સીટ યાર. આ કેનું રિઝલ્ટ હે? આ ફૂલ રિઝલ્ટ આવ્યું. ગુજરાતીમાં 100માંથી 51, હિન્દીમાં 100માંથી 49, ઇકોનોમિક્સમાં 100માંથી 28, કોમર્સમાં 100માંથી 28. એટલે એકાઉન્ટ હે શું તમે ક્યું કર્યું હતું પપ્પા? ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એટલે ઓલું છે. આ શું કહેવાય નામાં નહીં સોરી ભૂલી ગયો. આ ઓલું જ છે ભાઈ. સમજી ગયો. મેથ્સ એટલે મેથ્સ એટલે ઓલું આંકડાશાસ્ત્ર. આ આંકડાશાસ્ત્ર આ એસપી નહીં છે. માર્ક તો સારા આવે તમને. કેટલાક રિઝલ્ટ હોય? આ બધી ઝેરોક્સ હોય કે સાચા રિઝલ્ટ હોય? કેટલી ટ્રાય દીધી હે પપ્પા તમે? 12માં કેટલી ટ્રાય? 2. ઇકોનોમિક્સમાં ફેલ થયા તમે. સીટ યાર. 2 ટ્રાય હોય ભાઈ, 2 મારા પપ્પાને 12માં. હવે કાંઈ બીજું કાંઈ છે? આવકના પ્રમાણપત્ર આવતા જો પેલા નાના જૂનું. પછી ન્યૂ બેસ્ટમાં ભણતા જો મારું પપ્પા. લિવિંગ સલ્ટી, પછી બોર્ડનું પેપર. આ તો 12માનું આવ્યું. હું માય ફાધર ગાઈસ, માય ફાધર. આ શું છે? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ. આ ઓલું હે ઓલ ટિકિટ. લે ભાઈ મારા પપ્પાનો મારા જેવડા હતા તેનો ફોટો. નાવ નહીં આફ્ટર ને બિફોર.
મારે જેવા જ લાગે હો. બીજું કઈ હે આમાં નવું? આ ક્યું હે? આ ઓલ ટિકિટ હે. લિવિંગ સલ્ટી ઓલ ટિકિટ, લિવિંગ સલ્ટી ઓલ ટિકિટ. નકરા રિઝલ્ટ જ પડ્યા હે તમારા પાસે તો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હે શું કરવા ગયા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં? 10માનું રિઝલ્ટ જોવું હોય. 10માનું ક્યાં ગયું? આ આવ્યું ફિઝિક્સ. નહીં, આ તો ઓલું છે. બીકોમ કરેલું હોય ને તમે? આ ફીની રિસિપ્ટ લાગે. આ ફીની રિસિપ્ટ છે કે નહીં? હા, બધું આમાં બધું નો દેખાડવાનું હોય. પછી બિઝનેસ કોકનો ફોન આવે. એ હાલો હવે ત્રીજી ફાઇલનો વારો. આમાં શું છે? એવું છે? હિન્દી વાળું એમાંય ઓલું લખેલું છે એકાઉન્ટ ને એવું. જો આ રહ્યું હિન્દીમાં ઇકોનોમિક્સ, એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, બિઝનેસ, મેથ્સ. એમાં હિન્દી વાળમાં ક્યાં આવ્યું હોય? તમે સંસ્કૃત નહીં રાખ્યું હોય એમ છે. હિન્દી વાર ઈ છે તો એ હિન્દી સંસ્કૃત બે આવતું ને એનું હતું ઈ. આ શેનું છે? આ સીવણનું જ છે. હાલો હવે આ તો પાસબુક છે જૂની. હાલો આમાં શું છે? આમાં કાંઈ નથી ખાસ. પછી બધા ડોક્યુમેન્ટ દેખાડી દઈ ને એક્સપોર્ટ થઈ જાય અમારા પપ્પા ખોટા. હાલો બંધ થઈ ગયું. હાલો 10માનું રિઝલ્ટ નું દેખાણું તમારું. 10મામાં કેટલી ટ્રાય પાસ થયા તમે? 10મામાં કેટલી ટ્રાય દીધી તમે? 1 2 ના 12માં 10માં 2માં 2 ટ્રાય. તમે 2 ટ્રાય દીધી, મેં 1 ટ્રાય દીધી. હવે મારા છોકરો કે ટ્રાય જ નહીં. એવું છે અપ લેવલ. હે તે 2 દીધી. લ્યો કર નાખી ને નાની વાત. ત્યાં જ વહી જાય આપણે કેમેરો લઈને. તું કેમાં ફેલ થઈ હતી 12માં? તે હું રાખ્યું તું 12માં? આર્ટ્સ હતું. એમાં નો, આ 12માં આર્ટ્સ હતું કા? 12માં આર્ટ્સ હતું અને એમાંય તમે 2 ટ્રાય પાસ થાવ અને સલાહ અમને દો કે તમે ભણો. શરમ નથી આવતી જરી કઈ તમને? હાલો ગાઈસ તમે બંધ કરી દઈ બધું, કારણ કે હવે ભૂખ લાગી છે. બાય. ગેસ બધે ખુલ્લે આમ ચોરી કરે. રીલી ચાલુ છે અત્યારે. એની માનતું બધે ચોરી કરે. એ સાટા સાટા ઓ સાટા સાટા. ચાલુ એક્ઝામ હે ગેસ પ્રીમિયમ. બધા જો મોજે મોજ સાહેબ કઈ કહેતા સાહેબ. ઓકે ના ગાઈસ,